નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું જીડીપીએલ જુનાગઢ ન્યૂઝમાં। સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર। ગત વર્ષના બજેટમાં જુનાગઢ વાસીઓને બતાવેલ દીવા સ્વપ્ન હજુ પણ પૂરા થયા નથી। ત્યાં વધુ 1491 કરોડના બજેટમાં પ્રજાને મૂર્ખ બનાવશે શાસકો। વિરોધ પક્ષના બજેટ અંગે કરવામાં આવ્યા ચાબખા। નરસિંહ સરોવરમાં પ્રવેશ ફી ₹20નો સાર્વજનિક રૂપમાં સ્વીકાર કરાયો, પણ જાળવણી અંગે મહાનગરપાલિકાને એલર્ટ કરતા શહેરીજનો। ગાંધીવાદી વિચારધારાને સમર્પિત રૂપાયતન સંસ્થા ખાતે ગાંધી પ્રદર્શની યોજાયું। આશ્રમ શાળાના બાળકો ગાંધીજીના જીવન કવનથી થયા વાકેફ। અને વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન મહિલા પાંખ દ્વારા હોળીના રસિયા યોજાયા। બાળકોને પણ સહભાગી કરી સંસ્કાર સિંચનનો ઉત્તમ પ્રયાસ કરતી બહેનો। આ તમામ સમાચાર આપણે વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક।